ભુજમાં પાંજો સમાજ પાંજી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। છઠ્ઠા દિવસે યોજાયેલ મહારાસમાં હજારો મહિલાઓએ પરંપરાગત એક જ પહેરવેશમાં રાસમાં જોડાઈ સૌનું મન મોહી લીધું હતું। ખાસ કરીને 1100 મહિલાઓ એક સાથે રાસમાં જોડાઈને ભવ્ય મહારાસનું દ્રશ્ય સર્જ્યું હતું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું। ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે રાજગોર સમાજવાડી અને પરશુરામ મંદિર ચોક પર આયોજિત આ મહોત્સવ સમાજની એકતા અને ભાઈચારાનું પ્રતીક બની રહ્યો છે। પરશુરામ મંદિર સમિતિ અને રાજગોર સમાજના સંચાલનમાં નિઃશુલ્ક આયોજિત આ મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સાંસ્કૃતિક પરંપરાઓને માણી રહ્યા છે। દરરોજમાં જગદંબાની આરતી સાથે કાર્યક્રમની શરૂઆત થાય છે અને પછી ખેલૈયાઓ પરંપરાગત ધૂન પર ગરબે ઝૂમી ઉઠે છે। મહારાજ સાથે કોમ્પિટિશન રાઉન્ડનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં હજારો ખેલૈયા એક સાથે સમાજની એકતા અને શક્તિના દર્શન કરાવતા હોય છે। સમાજના સભ્યોએ વ્યક્ત કર્યું હતું કે પાંજો સમાજ પાંજી નવરાત્રી માત્ર ધાર્મિક મહોત્સવ નથી, પરંતુ સમાજમાં ભાઈચારો, આનંદ અને બ્રાહ્મણોની પરંપરાઓને જીવંત રાખતું એક મંચ છે। ભુજમાં પાંજો સમાજ પાંજી નવરાત્રીનો મહોત્સવ ભવ્યતા સાથે ઉજવાઈ રહ્યો છે। મહારાજ સમાજની એકતા તથા સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક બની ગયું છે। બ્રાહ્મણો સમાજના ઇતિહાસમાં કચ્છમાં પ્રથમ વખત યોજાયેલા આ મહારાસ એક રેકોર્ડ ઉભો કર્યો છે, જેની નોંધ દરેક સમાજે લીધી છે અને ખાસ કરીને કચ્છ જિલ્લા સાંસદ વિનોદ ચાવડા ઉપસ્થિત રહી સૌને બિરદાવ્યા હતા। નવરાત્રીનો પાવન પ્રસંગ ચાલી રહ્યો છે અને આજે ભુજની અંદર રાજગોર સમાજ દ્વારા આજે ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। કન્વીનર શ્રી રાજેશભાઈ ગોર, સમાજના બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રવિભાઈ, રાજગોર સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ, સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે એક ભવ્ય નવરાત્રીનું આયોજન અહીંયા જોવા મળ્યું। 1000થી વધારે બહેનો એક સાથે આજે શક્તિના દર્શન એક જ ગણવેશમાં આજે જોવા મળ્યા હતા। જ્યારે આરાધના અને શક્તિનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે હું આજે સમસ્ત રાજગોર સમાજની જે ભવ્ય નવરાત્રીનું આયોજન થયું છે, સૌ લોકોને મારી હૃદયપૂર્વકની ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। શ્રી રાજગોર સમાજ પ્રેરિત પરશુરામ સમિતિ આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજ માટેની આજની આ નવદા ભક્તિની જે નવરાત્રી પર્વની જે ઉજવણી થઈ રહી છે, તે ગત વર્ષે પણ રાજગોર સમાજ પ્રેરિત આ સમસ્ત બ્રહ્મ સમાજ માટેની નવરાત્રીનું આયોજન થયેલ। ચાલુ વર્ષે પણ ખૂબ જ રંગે ચંગે માતાજીની આદિશક્તિની આરાધના સૌના સમૂહ ભાવનાથી સંગે શક્તિ કલયુગે એ ભાવનાથી બધા જ બંધુ અને ભગીની એક જ મંચ ઉપર રાજગોર સમાજ પ્રેરિત આ નવરાત્રીમાં બધા જ ભાગ લઈ રહ્યા છે। અહીંયા દરરોજ જુદા જુદા રાઉન્ડ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ચિલ્ડ્રન્સ રાઉન્ડ, યુવા વર્ગ માટે તેમજ વડીલો માટે પણ રાસ ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે। વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે। અમારું કામ ફક્ત સેવા કરવાનું છે। પાંજો સમાજ પાંજી નવરાત્રી એમાં પરશુરામ મંદિર સમિતિએ આ દ્વિતીય વર્ષે નવરાત્રીનું આયોજન કર્યું છે અને દ્વિતીય વર્ષમાં પણ અમને એ લોકોએ મંદિરનું કામ સોંપેલું છે। આજે 1000 જેટલી બહેનોએ રાસ રમ્યો એક જ ડ્રેસ કોડમાં, બહુ જ સારો રહ્યો। કોમર્શિયલ ગરબીઓની વધતી બોલબાલા વચ્ચે ભુજના સનસિટી વિસ્તારમાં કોમર્શિયલ ગરબીઓને ટક્કર આપે તેવી પારિવારિક ગરબીનું આયોજન થાય છે। સનસિટીના ઈશ્વરગીરી ગોસ્વામી અને પ્રવીણભાઈ સોનીએ જણાવ્યું હતું કે કોરોના કાળથી સનસિટીમાં પારિવારિક નવરાત્રી મહોત્સવ ઉજવાય છે। કાર્યકર્તાઓ, રહેવાસીઓ અને દાતાઓના સૌજન્યથી અંદાજિત 7 થી 8 લાખનો ખર્ચ કરવામાં આવે છે। આ ગરબી સોસાયટીની આસપાસના વિસ્તારોને શહેરભરમાં ખૂબ લોકપ્રિય થઈ છે। દરરોજ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો રાસ ગરબા કરવા ઉમટે છે। મહિલા મંડળ દ્વારા બેસ્ટ ડ્રેસ, બેસ્ટ પરફોર્મન્સ જેવી સ્પર્ધાઓ રાખવામાં આવે છે। વિજેતા સ્પર્ધકોને દાતાઓના સૌજન્યથી પુરસ્કૃત કરવામાં આવે છે। સોસાયટીના યુવા કાર્યકરો વ્યવસ્થા સંભાળે છે। કોરોના કાળથી આ અમારી સનસિટી સોસાયટીની જે નવરાત્રી છે એ બહુ જ ભુજ સિટીની અંદર અને આજુબાજુના ગામડાઓમાં પણ જેમની ગણના થાય છે અને બહુ જ પ્રચલિત છે। 7 થી 8 લાખના બજેટથી આ અમારી નવરાત્રી દર વર્ષે થતી હોય છે અને અહીંયા બધા જ સારા કાર્યકરો પોતાનું યોગદાન, શ્રમદાન અને દાનથી પણ રકમ આપી અને આ ઉત્સવને મનાવી રહ્યા છે। મન મૂકીને સૌ અહીંયા રમે છે। અહીંયા આ સનસિટી સોસાયટીને જે આયોજિત જે નવરાત્રી છે એમાં કોઈ પણ જાતનો ફીસ રાખવામાં આવેલ નથી, કોઈ પણ જાતનો ચાર્જીસ નથી। મન મૂકીને ભાઈઓ અને બહેનો રમે છે। રોજના
ઇન્ટરવેલ બાદ પહેલા રાઉન્ડ બાદ નાસ્તાના પ્રોગ્રામ પણ રાખેલ છે અને નાસ્તાના અલગ અલગ દાતાશ્રી પણ છે. અને આ સોસાયટીમાં 4 મહત્વના અમારા ધાર્મિક તહેવારો પણ થાય છે. એક ગણેશ ઉત્સવ થાય છે, જે આ વખતે 6 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો અને પૂર્ણ કર્યું નરેશભાઈ જયંતિભાઈ સોમૈયા પરિવાર. અને એના સાથે 3 સોસાયટી વિધિ રેસિડેન્સી, મહાદેવનગર અને સનસિટી સોસાયટી સાથે મળીને એને પૈસાનો સહયોગ સિર્ફ નરેશભાઈ સોમૈયાનો, પણ કાર્યકરો બધા મિત્રો મળીને આ ધાર્મિક ઉત્સવ ઉજવાય છે. અહીંયા અમે પારિવારિક એક ગરબીનું આયોજન કરીએ છીએ, જે આજુબાજુની સોસાયટીઓમાં પણ જેની ગણના થાય એવો અમારો કાર્યક્રમ, જેની અંદર દરેક કાર્યકરો મન મૂકીને ખેલે છે, તેમજ મન મૂકીને દરેક કાર્યકરો સાથે સક્રિય રહી અને આની અંદર સહભાગી બને છે. તેમજ મહિલા મંડળ પણ આમાં સક્રિય રહી અને દરેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમ કે બેસ્ટ ડ્રેસીસ છે, બેસ્ટ રાસ છે, આવા અવનવા કાર્યક્રમ કરી અને અમે અહીંયા દરેકને પ્રોત્સાહિત કરીએ છીએ. તેમજ આજુબાજુના જે સોસાયટીઓને આવે અને એમને પણ અમે ખાસ કહીએ છીએ કે આ એક પરિવારની ગરબી છે, એમાં તમે આવો, મન મૂકીને રમો, ભય મુક્ત રમો. મુન્દ્રાના જૂના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ બહુચરાજી માતાજીના મંદિરે વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન કરાય છે. હવનાષ્ટમીના બહુચરાજી માતાજીના પ્રાંગણમાં હવન વિધિ યોજાઈ હતી. બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિરના પૂજારી કરણ ઠાકરે જણાવ્યું હતું કે આ મંદિર વર્ષો જૂનું છે. નવરાત્રીમાં 9 દિવસ અહીં માતાજીના છંદ, રાસ ગરબા, મહાઆરતી સાથે પ્રાચીન ઢબે નવરાત્રીની ઉજવણી કરાય છે. હવન પ્રસંગે જગદીશ ઠાકર, ધર્મેન્દ્ર જેસર, અશોક સોલંકી, રમેશ ભટ્ટ, ભૂપેન મહેતા તેમજ બહુચરાજી ભક્ત મંડળના ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાપરના માલી ચોક ખાતે માલી સમાજ દ્વારા નવરાત્રીની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર નામની દેશભક્તિ વિડીયો ક્લિપનું પ્રદર્શન પણ કરાયું હતું, જેનાથી સમગ્ર માલી ચોક દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. ઉજવણીના ભાગરૂપે બાલિકાઓએ પરંપરાગત પોશાકોમાં પ્રાચીન રાસ ગરબા રજૂ કર્યા હતા. 5 વર્ષની નાની બાળાઓ પણ ઉત્સાહભેર ગરબે ઘૂમી હતી. માલી સમાજના આગેવાનોએ બાળાઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર રાપર શહેરનું ધ્યાન ખેંચ્યું હતું. સીમા પર તૈનાત વીર જવાનોને કારણે આપણે કેટલા સુરક્ષિત છીએ તેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. રાપર મામલતદાર HV વાઘેલા તથા તેમના સ્ટાફ તેમજ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ ક્લિપની છાણાવટ કરી હતી. આયોજન માલી સમાજના પ્રમુખ દિનેશ માલી સહિત સમાજના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંધુનો વિડીયો મોટી સ્ક્રીન પર બતાવવાની વ્યવસ્થા ગોઠવવા માટે માલી સમાજના અગ્રણી કાંતિભાઈ માલી અને મુનાભાઈ માલીએ જહેમત ઉઠાવી હતી. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આડેસરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું. આડેસર પોલીસ સ્ટેશન પરિવાર તેમજ આડેસર નવરાત્રી યુવક મંડળના સહિયારા પ્રયાસથી ચાલતી નવરાત્રી દરમિયાન દરરોજ રાત્રે અહીં માનવ મહેરામણ ઉમટતો હતો. છેલ્લા ઘણા વર્ષોથી ગામડાઓની નાની નવરાત્રીઓ બંધ થઈ જવાના કારણે આડેસરને લગતા આજુબાજુના 10 થી 15 ગામડાઓના લોકો વાહનથી અહીં રમવા આવે છે. આડેસર આંબેડકર સર્કલથી પોલીસ સ્ટેશન નવરાત્રી સુધી ગાડીઓના થપ્પા રાત્રે જોવા મળે છે. આડેસર પોલીસ સ્ટાફની આગવી આવડતથી કોઈ પણ જાતની તકલીફ વગર અહીં લોકો મન મૂકી અને નવરાત્રીનો આનંદ માણી શકે છે. શંકરભાઈ આહિર અને તેમની પાર્ટી નવરાત્રીમાં લોકોને મોજ કરાવે છે. ખેલૈયા મન મૂકી અને મુક્તપણે નવરાત્રીનો આનંદ માણી શકે છે. 8મા દિવસે ઓપરેશન સિંદૂર થીમ્સ અંતર્ગત એક અનોખી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આડેસર PI GM વાળા તથા પોલીસ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ભુજ તાલુકાના આણંદસર પાટીદાર સનાતન સમાજ દ્વારા નવરાત્રીની ઉજવણી કરાઈ છે. ત્યારે આઠમના આણંદસરથી વાંઢાઈ ઉમિયા માતાજી મંદિરે પગપાળા સંઘ નીકળે છે. ત્યાં માતાજીને માથું નમાવી પરત આણંદસર આવે છે, જ્યાં નૈવેદ્ય, પૂજા, હોમ હવન, મહાપ્રસાદ યોજાય છે. રાત્રે ચાચર ચોક ખાતે મહિલાઓ માથે ગરબો લઈ માતાના ગુણગાન ગાય છે. બાલિકા નવદુર્ગાનું સ્વરૂપ ધારણ કરે છે. પુરુષો વેશભૂષામાં ખપર લઈ માતાજીની વંદના કરે છે. ખપરધારી પુરુષો રાસ રમે છે. ગામમાં કોઈ રોગચાળો ન આવે, કોઈ આફત ન આવે, માતાજી બાલુડાની રક્ષા કરે તેવી વર્ષો જૂની વડીલોની પરંપરા આજે પણ નિભાવવામાં આવે છે. તેને જોવા આસપાસના ગામોમાંથી લોકો ઉમટે છે. સરપંચ શાંતિલાલ ભાવાણીએ કહ્યું હતું કે નવરાત્રી મહોત્સવમાં સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ભાવાણી, યુવક મંડળના પ્રમુખ મનીષભાઈ, પ્રકાશભાઈ, મહિલા મંડળની બહેનો સહયોગ આપે છે. પૂજારી ઉમેશ જોશી ધાર્મિક વિધિ કરાવે છે. દરરોજ મા ભારતીનું પૂજન થાય છે. સાથે માતાજીની સ્તુતિ અને રાષ્ટ્રગીતનું ગાન થાય છે.
ગુજરાતમાં આસો મહિનાના પ્રારંભેથી જ આદિશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા નોરતાથી દુર્ગા પૂજા શરૂ થાય છે. બંગાળી સમુદાય માટે દુર્ગા પૂજા એ વર્ષનો સૌથી મોટો મહોત્સવ મનાય છે. ભુજમાં વસવાટ કરતા બંગાળી સમુદાય દ્વારા દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરાયું છે. ભુજમાં નોકરી ધંધા અર્થે વસવાટ કરતા બંગાળીઓએ ટ્રસ્ટની રચના કરી છે. બંગાળી એસોસિએશન દ્વારા સોની વેપારીઓ અને અન્ય સમાજના સહયોગ સાથે વર્ષ 2010થી દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે. બંગાળી એસોસિએશનના ભૌમિકભાઈએ જણાવ્યું હતું કે વિશાળ પંડાલમાં દુર્ગા માતાજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. દરરોજ વિધિપૂર્વક પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિજયાદશમીના પૂજન આરતી બાદ વાજતે ગાતે વિસર્જન કરવામાં આવશે. हर साल हम लोग पूजा के लिए बंगाल जा नहीं पाते हैं, तो इसी तरह बहुत लंबा समय अपने को लगता है ये हमारा सबसे बड़ा त्यौहार है, हम नहीं जा पाते हैं बंगाल, तो क्या करें. सोच विचार कर हम लोग 2009 में विचार किया हमको यहाँ दुर्गा पूजा करना है, तो इसलिए हम लोग सब बंगाली से मिला, सभी से बात किया. किसी ने बोला हाँ करो, किसी ने बोला नहीं करो, कौन संभलेगा, इतना दायित्व तो कौन उठाएगा. ऐसा बाधा तो आते गया बहुत. फिर 2009 में हम लोग अपना ट्रस्टी बनाया, रजिस्ट्रेशन कराया. उसके बाद 2010 में पहला दुर्गा पूजा ओपन थिएटर में हमने शुरू किया था. फिर उसके बाद माँ का इच्छा है, सभी का सहयोग से सोनी भाई, हमारा बंगाली भाई और भी जो भी हमको थोड़ा थोड़ा मदद करे, हम सबका मदद से ये दुर्गा पूजा यहाँ पे करते रहते हैं. ये दुर्गा पूजा का महत्व ये है, जो गुजरात का 9 दिन का नवरात्रि का त्यौहार होता है, 9 दिन से पहला नवरात्रा से जो होता है, ये पूजा तो नवरात्रि गुजरात के लिए है. बंगाल का नवरात्रि छठा नवरात्रि से शुरू होता है. हम लोग दुर्गा पूजा का असुर बदन बनता है. असुर का जो बदन किया है, वो जो सीन है, वो हम लोग उसी का पूजा करते हैं, असुर बदन का. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.